માય ડિયર ફ્રેન્ડ, ખોટું ના લગાડતા. તમે લોકો જ બોલો છો. આ નોટ આઉટ વિષય ક્યાંથી આવ્યો એ મારે ખોલવો નથી, કેમ કે મેં મારી જાતને પ્રોમિસ કર્યું છે કે જિંદગીમાં ક્યારેય કોઈ નેગેટિવ વર્ડ આ માઇકમાંથી નહીં બોલું. પણ આ નોટ આઉટ વર્ડ ધર્મિલભાઈ આવ્યો ક્યાંથી? છેલ્લા 6 મહિનાની અંદર સમાજમાં 7 સુસાઇડ થયા, ત્યાંથી આવ્યો. બોલવું નહોતું, માફ કરજો. પણ આ 7 સુસાઇડ થયા પછી તમે જ્યારે બહેણામાં જાઓ ને ત્યારે તમે બોલો છો 15 લાખમાં સુસાઇડ કરાય. મને કીધું હોત તો અમે વ્યવસ્થા કરી દેત. શેની તાલી? એને તો ઘણું કેવું તું, તમે જગ્યા જ ન આપી. તમે જગ્યા આપી હોત તો એને કીધું હોત કે મને આ તકલીફ છે. મોટા ભાઈ સાંભળો છો ને સાહેબ, શેરિંગ થી સોલ્યુશન થાય છે. બેઠેલા બધાને કહું છું, બાજુવાળાની બાજુમાં બેસવા કરતા, સટ્ટાના ભાવ જાણવા કરતા, સોનાના ભાવ જાણવા કરતા, ઘરમાં બેઠેલા માતા પિતાની બાજુમાં બેસીને 30 મિનિટનો સમય આપો, તમારો પરિવાર ટકી જાહે. શેરિંગ કરો તો પરિવાર ટકે છે. બોલો હા કે ના? બીજો મુદ્દો સમજાવું છું, ડેરિંગ. આ છૂટી ગયું છે. પેલા કોક જ્ઞાતિ બંધુને મિત્રને કોઈને સિગરેટ હાથમાં હોય તો 5 લોકો પૂછતા, નિરંજન સાહેબ હું પૂછતા, ઓય કોનો છોકરો? અત્યારે આપણે પૂછતા બંધ થઈ ગયા. એટલે ગુમડું હતું ને કેન્સર થઈ ગયું. ગુમડાની દવા આવે, કેન્સરની નો આવે. સમજાય ને બંધન? ત્રાજુ રાખીને ઘરમાં રહેવું પડે ભાઈ. ભૂલ વહુની હોય કે ભૂલ સાસુની હોય, પતિ તરીકે તમારે ચેક કરવું પડે. પત્નીની ભૂલ હોય કે તમારી મમ્મીની ભૂલ હોય, અતષ્ટ ભાવથી નિર્ણય આપો તો ડેરિંગ કર્યું કહેવાય. અતષ્ટ ભાવથી નિર્ણય આપો તો ડેરિંગ કર્યું કહેવાય. કાળજું સિંહનું રાખો, ઘરની વાત ઘરમાં રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. આ ડેરિંગ છે. તમારા છોકરા